Hello friends, myself Karishma Kalsara. Today's our topic is beta oxidation of fatty acids, unit 2. ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન કઈ રીતે થાય એ આપણે આમાં જોવાનું છે. ફેટી એસિડ આપણને બધાને ખબર છે, આપણે જોઈ ગયા છીએ ફેટી એસિડ. Beta oxidation. Most fatty acids are degraded by the sequential removal of two carbon fragments from the carboxyl end of fatty acid. ફેટી એસિડ મોસ્ટલી બે કાર્બનના ફ્રેગમેન્ટ્સને રિમૂવ કરતા જઈએ આપણે. કાર્બોક્સાઇલ એન્ડ હોય ફેટી એસિડનો એમાંથી, એવી રીતે ફેટી એસિડનું ડિગ્રેડેશન થતું હોય છે સિક્વન્શિયલી. બે કાર્બનને રિમૂવ કરી દેવાના, એક સિક્વન્સમાં બે કાર્બન રિમૂવ. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ રિફર એઝ અ બીટા ઓક્સિડેશન. આને કહેવામાં આવે છે બીટા ઓક્સિડેશન. શું કામ? તો કે એસિટાઇલ કોએ is formed as the bond between alpha and beta atoms are broken. બીટા ઓક્સિડેશનમાં થાય છે શું? તો કે આપણે એસિટાઇલ કોએને ફોર્મ કરવાનો છે, એટલે કે બનાવવાનો છે. કઈ રીતે? તો કે આલ્ફા અને બીટા એટમ્સની વચ્ચે જે બોન્ડ છે એ તૂટી જશે. Beta oxidation is so named because the beta carbon of fatty acid is oxidized. શું કામ આને સ્પેસિફિક બીટા ઓક્સિડેશન કહેવામાં આવે છે? તો કે ફેટી એસિડનો જે બીટા કાર્બન છે એ જ સ્પેશિયલી ઓક્સિડાઇઝ થાય છે. બીટા ઓક્સિડેશન અકર પ્રિમિલરી વિધાઉટ માઇટોકોન્ડ્રિયાની અંદર થાય છે. ફેટી એસિડ એક્ટિવેટ એન્ડ ટ્રાન્સપોર્ટ અક્રોસ ધ માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. બનશે એ માઇટોકોન્ડ્રિયમ, એનું ઓક્સિડેશન માઇટોકોન્ડ્રિયામાં થશે, ફર્ધર એ માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં ટ્રાન્સપોર્ટ થશે. ત્યાં પહેલાં જેને ટ્રાન્સપોર્ટ થયા પછી એક્ટિવેટ થશે. આવી આપણે જરૂર શું કામ પડે છે કે ફેટી એસિડનું ઓક્સિડેશન કરવાનું? કેમ કે ફેટી એસિડ છે એ મેમ્બ્રેન દ્વારા ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી. Before beta oxidation being, each fatty acid activated in the reaction with ATP and CoA. બધા ફેટી એસિડ છે એ પહેલાં એક્ટિવેટ થશે એટીપી અને કોએ સાથે, કોએન્ઝાઇમ સાથે. ફેટી એસિડ અંડરગો ફોર એટીપી ડિપેન્ડન્ટ એસિટાઇલેશન રિએક્શન ફ્રોમ ફેટી એસિડ કોએ. ફેટી એસિડ છે એ એટીપી ડિપેન્ડન્ટ એસિટાઇલેશન છે, એટીપી ડિપેન્ડન્ટ એસિટાઇલેશન રિએક્શન ટુ ફોર્મ ફેટી એસાઇલ કોએ. એટલે કે ફેટી એસિડ શું થશે? તો કે એનું એટીપી ડિપેન્ડન્ટ એસિટાઇલેશન થશે અને શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે ફેટી એસાઇલ કોએમાં. ધીસ એક્ટિવેશન પ્રોસેસ ઇઝ કેટેલાઇઝ બાય એસિટાઇલ કોએ સિન્થેટેઝ. એનું બીજું નામ શું છે? તો કે એસિટાઇલ કોએ અથવા એસિટાઇલ કોએ થાયોકાઇનેઝ ઇન સાઇટોસોલ. આ બધું થશે સાઇટોસોલની અંદર. એટલે કે ફેટી એસિડ પ્લસ કોએ એટીપી ડિપેન્ડન્ટ છે. એન્ઝાઇમ આવ્યો એસિટાઇલ કોએ લાઇગેઝ ઓર એસિટાઇલ કોએ સિન્થેટેઝ. એ ફેટી એસિડનું કન્વર્ઝન થઈ ગયું ફેટી એસાઇલ કોએ. એટીપીનું કન્વર્ઝન થઈ ગયું એએમપીમાં. શું કામ? તો કે એક ફોસ્ફેટ યુઝ થઈ ગયો છે. Now all the fatty acid are activated for oxidation in cytosol. એટલે કે હવે ફેટી એસિડ છે એ એક્ટિવેટ થઈ ગયો છે ઓક્સિડેશન માટે સાઇટોસોલની અંદર. આપણે શું કર્યું? તો કે ફેટી એસિડને ફેટી એસાઇલ કોએમાં ટ્રાન્સફર કર્યું, જેથી હવે એ ઓક્સિડેશન માટે એક્ટિવ થઈ ગયો છે. ધે આર ઓક્સિડાઇડ ઇન માઇટોકોન્ડ્રિયનની અંદર ઓક્સિડાઇઝ થશે. અ લોંગ ચેન ઓફ ફેટી એસિડ cannot directly cross the inner mitochondrial membrane. લોંગ ચેન છે ફેટી એસિડની ડિરેક્ટલી માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનથી ક્રોસ થઈ શકતી નથી. બિકોઝ ધ માઇટોકોન્ડ્રિયલ ઇનર મેમ્બ્રેન ઇઝ impermeable to the most of fatty acyl CoA molecule. A special carrier called carnitine બીટા હાઇડ્રોક્સાઇડ ગામા ટ્રાઇમિથાઇલ અમોનિયમ બ્યુટ્રેલ. આ એક કરિયર છે યુઝ ટુ ટ્રાન્સપોર્ટ એસિટાઇલ ગ્રુપ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયન. જે શું કરે છે કે કરિયર છે કે જે માઇટોકોન્ડ્રિયનની અંદર એસિટાઇલ ગ્રુપને ટ્રાન્સફર કરશે.
હાવેવર ધ ફેટી એસિડ વિથ ચેઇન વિથ લેસ દેન 12 કાર્બન, જો ઓછા કાર્બનવાળી એટલે કે 12 કાર્બનથી નાની કાર્બનવાળા ફેટી એસિડ્સ હશે તો એ ઇઝીલી કાર્નિટીનની હેલ્પ વગર જ ટ્રાન્સપોર્ટ થઈ શકે છે. કાર્નિટીન મેડિએટેડ ટ્રાન્સફર ટુ એસિટાઇલ કોએ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ અકમ્પ્લિશ થ્રુ ધ ફોલોવિંગ મિકેનિઝમ. શું થશે તો કે ઇનર મેમ્બ્રેનની અંદર છે ફેટી એસિડ. નાવ ફેટી એસિડનો કોએ રિમૂવ થઈ જશે. આ કરશે કોણ તો કે કાર્નિટીન એસાઇલ ટ્રાન્સફરેઝ 1 એન્ઝાઇમ. શું કરશે તો કે કાર્નિટીનને ફેટી એસાઇલ કાર્નિટીન ફેટી એસિડ કોએને રિમૂવ કરશે. ફેટી એસાઇલ સાથે કાર્નિટીન પોતે જોડાઈ જશે. હવે આ આખું એક કોમ્પ્લેક્સ બની ગયું કે જે ઇનર મેમ્બ્રેનથી ક્રોસ થઈ શકશે. ઇનર મેમ્બ્રેનમાં ક્રોસ થયા પછી આ ફેટી એસાઇલ કાર્નિટીન છે એ કાર્નિટાઇન એસાઇલ ટ્રાન્સફરેઝ 2 દ્વારા કાર્નિટીન રિમૂવ થશે અને અગેઇન કોએ છે એ ફેટી એસાઇલ સાથે બાઉન્ડ થઈને શું બનાવશે? ફેટી એસાઇલ કોએ. નાવ આ કાર્નિટીનનું શું થશે તો કે અગેઇન ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેનમાં પાછું જતું રહેશે અને આવી રીતે સાયકલ ચાલ્યા કરશે. ટ્રાન્સપોર્ટ થશે ફેટી એસિડ ઇન્ટુ માઇટોકોન્ડ્રિયલ. આ સ્ટેપ છે જે આપણે જોયા. હવે એનું બીટા ઓક્સિડેશન આપણે સ્ટાર્ટ કરવાનું છે. આપણી પાસે હવે ફેટી એસાઇલ કોએ છે. વન્સ ઇનસાઇડ ધ માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ, ફેટી એસાઇલ કોએ છે એ માઇટોકોન્ડ્રિયામાં આવી ગયા પછી ઇઝ ઓક્સિડાઇઝ વિથ ઓક્સિડેશન ઓફ બીટા કાર્બન એન્ડ લોંગ ચેન ફેટી એસાઇલ કોએ આર સબ્જેક્ટેડ ટુ રિપીટ 4 સ્ટેપ પ્રોસેસ. શું થશે તો કે આપણી પાસે ફેટી એસાઇલ કોએ આવી ગયું છે. હવે આપણે એના બીટા કાર્બનનું ઓક્સિડેશન કરાવવાનું છે. લોંગ ફેટી એસાઇલ કોએ ચેન છે એને આપણે બ્રેકડાઉન કરવાની છે. ક્યાંથી તો કે બીટા કાર્બનથી. અને એટલા માટે જેને કહેવામાં આવે છે બીટા ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ. આના માટે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ પાલ્મિટિક એસિડ. આ એક ફેટી એસિડ છે. એ ડિફરન્ટ 4 સ્ટેજમાં થશે અને સિક્વન્શિયલી પ્રોસેસ છે. બે કાર્બન રિમૂવ થઈને છેલ્લે જે લાસ્ટ વધશે એ આપણે જોઈએ છીએ કે જે આપણે ઓબ્ટેન કરવાનું છે 2 કાર્બન મોલેક્યુલને. ફર્સ્ટ રિએક્શન ઓક્સિડેશન થાય છે. એસિટાઇલ કોએ આર્યો બીટા કાર્બન અને આલ્ફા કાર્બન. શું થશે તો કે એસિટાઇલ કોએ છે, એસિટાઇલ કોએ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ એફએડીનું કન્વર્ઝેશન થઈ જાય છે FADH2માં અને બની ગયો આલ્ફા બીટા ઇનોઇલ કોએ. કેવી રીતે તો કે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની ગયો અને 2 હાઇડ્રોજન મોલેક્યુલ રિમૂવ થઈ ગયા. 2 હાઇડ્રોજન મોલેક્યુલ રિમૂવ થઈ ગયા છે એટલે બની ગયું આલ્ફા બીટા ઇનોઇલ કોએ. પછીનું સ્ટેપ કયું છે? હાઇડ્રોલાઇસિસ. હવે હાઇડ્રોલાઇસિસમાં શું થાય છે તો કે આલ્ફા બીટા ઇનોઇલ કો છે, એન્ઝાઇમ આવ્યો ઇનોઇલ કોએ હાઇડ્રોટેઝ એન્ઝાઇમ. એણે શું કર્યું તો કે 3 હાઇડ્રોક્સાઇલ કોએ બનાવ્યું. શું કર્યું તો કે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચેનો જે ડબલ બોન્ડ હતો એને તોડી નાખ્યો અને સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈને અહીંયા હાઇડ્રોલાઇસિસ છે એટલે હાઇડ્રોજન એડ થાય છે અગેઇન. અને શેમાં કન્વર્ટ થઈ ગયું તો કે 3 હાઇડ્રોક્સાઇલ કો એમાં કન્વર્ટ થઈ ગયું. હવે શું થશે? અગેઇન એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થશે એટલે હાઇડ્રોજન રિમૂવ થશે. 3 હાઇડ્રોક્સાઇલ કોએ આલ્ફા અને બીટા કાર્બન અગેઇન એનો આલ્ફા અને બીટા કાર્બન લેવાનો છે. NAD+ કન્વર્ઝેશન થઈ ગયું NADHમાં. એન્ઝાઇમ આવ્યો હાઇડ્રોક્સાઇલ કોએ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ અને બનાવ્યું બીટા કીટોએસાઇલ કોએ. શું થયું તો કે આલ્ફા અને બીટા આ વખતે હવે ધીસ ટાઈમ જસ્ટ બીટા કાર્બનમાં જ ડબલ બોન્ડ બનશે અને હાઇડ્રોજન અગેઇન 2 હાઇડ્રોજન મોલેક્યુલ રિમૂવ થઈ ગયા અને બની ગયું બીટા કીટોએસાઇલ કોએ.
Last step are to first step oxidation, second step hydrolysis, third step oxidation, again fourth step છે થાયોલાઇસિસ. હવે શું થાય છે તો કે બીટા કીટોએસાઇલ, અગેન બીટા કાર્બન, થાયોલાઇઝ એન્ઝાઇમ કોએ એડ થશે. શેમાં કન્વર્ટ થયું તો કે એસાઇલ કોએ પ્લસ એસિટાઇલ કોએ, બે કાર્બન મોલેક્યુલ, બંનેમાં 2 કાર્બન મોલેક્યુલ છે. એસાઇલ કોએ પ્લસ એસિટાઇલ કોએ આ રિએક્શનની લાસ્ટ એન્ડ પ્રોડક્ટ છે. એસાઇલ કોએ એન્ડ એસિટાઇલ કોએ. This series of 4 reactions held yield a fatty acid has been sorted by a 2 carbon. એટલે કે ફેટી એસાઇલ કોએ છે એને નાનું બનાવી દીધું, 2 કાર્બન વાળું બનાવી દીધું, એન્ડ 1 મોલેક્યુલ ઓફ એસિટાઇલ કોએ એટલે કે બનાવ્યું એસાઇલ કોએ અને એસિટાઇલ કોએ. The shortened fatty acid CoA now go through the another beta oxidation cycle. હવે આનું શું થશે તો કે નાનું જ આપણે બનાવવાનું હતું, ફેટી એસિડનું ઓક્સિડેશન કરાવીને જેટલું બને એટલું નાનું શોર્ટ ફોર્મ કરવાનું હતું. એટલે આપણે પાલ્મિનિક એક્ઝામ્પલ લીધું હતું પાલ્મિનિક એસિડનું, એનું આપણે 2 કાર્બનવાળા ફેટી એસિડમાં કન્વર્ટ કરી દીધું ને હવે એ બીટા ઓક્સિડેશનવાળી અનધર સાયકલમાં ફોર્મ કરશે. Repetition of this cycle with palmitic acid in an even number of carbon eventually yield 8 molecule of acetyl CoA. એટલે કે જો એ સાયકલને રિપીટેડલી કરવામાં આવે પાલ્મિનિક એસિડ સાયકલને તો 8 મોલેક્યુલ છે એ મળે છે આપણને એસિટાઇલ કોએના. આ એસિટાઇલ કોએ છે ફર્ધર સીએ સાયકલમાં જતી રહેશે. Now, stoichiometry of beta oxidation. Beta oxidation of palmitate. Palmitate છે 16 કાર્બન વાળું મોલેક્યુલ છે, ફેટી એસિડ છે, એનું આપણે બીટા ઓક્સિડેશન કરવાનું છે. તો પાલ્મિટોઇલ કોએ બનશે ફર્સ્ટ. એ આપણે જોયું હતું કે કોએ એસિટાઇલ કોએ બનતું હતું એવી જ રીતે બનશે પાલ્મિટોઇલ કોએ. 7 કોએ, 7 FAD, 7 NAD and 7 H2O કન્વર્ટ થઈ ગયા 8 એસિટાઇલ કોએ, 7 FAD, H2 એટલે FADનું કન્વર્ઝેશન થઈ ગયું FADH2માં, NADનું કન્વર્ઝેશન થઈ ગયું 7 NADHમાં અને પાલ્મિટોઇલ કોએ પ્લસ 7 કોએ બની ગયા 8 એસિટાઇલ કોએ. નાવ acetyl CoA catalyzed via TCA cycle. FADH and NADH transfer electron to electron transport chain. હવે આ FADH, H2 અને NADH ને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવશે તો કે એનો યુઝ થશે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં. હવે આપણે એટીપી સિન્થેસિસ કેટલા એટીપી બન્યા એ જોઈએ. એટીપી yield કેટલી છે તો રિએક્શન એટીપી yield એન્ડ એટીપી કન્ઝ્યુમ. તો એક્ટિવેશન ઓફ પાલ્મિટેટ ટુ પાલ્મિટોઇલ કોએ. હવે જ્યારે પાલ્મિટેટનું કન્વર્ઝેશન પાલ્મિટોઇલ કોએમાં થતું હોય ત્યારે 2 એટીપી કન્ઝ્યુમ થાય છે એટલે કે યુઝ થાય છે. આફ્ટર ઓક્સિડેશન ઓફ એસિટાઇલ કોએ, એસિટાઇલ કોએનું ઓક્સિડેશન થઈ જાય તો 8 × 10 એટલે આપણને 80 એટીપી મળશે 7 FADH2માંથી. એટલે એક FADH ઇઝ ઇક્વલ ટુ 1.5 એટીપી. એટલે 7 × 1.5 is equal to 10.5. Now oxidation of 7 NADH and 1 NADH means 2.5 ATP. એટલે 7 × 2.5 means 17.5. એટલે at the end of beta oxidation આપણી પાસે 106 ATP મોલેક્યુલ મળશે આપણને, જે ફર્ધર એઝ એનર્જી યુઝ થશે અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં યુઝ થશે.
હવે છે ઓક્સિડેશન ઓફ ફેટી એસિડ વિથ ઓડ નંબર કાર્બન ચેઇન, કે ઓડ નંબરવાળા હોય લાઈક 3, 5, 7 ઓડ નંબરવાળા કાર્બનવાળા ફેટી એસિડ હશે તો એનું કઈ રીતે ઓક્સિડેશન કરાવવું. એક્ઝામ્પલ છે પ્રોપિયોનાઇલ કોએ, જે 3 કાર્બનવાળો મોલેક્યુલ છે. શું થશે તો કે પ્રોપિયોનાઇલ કોએ કાર્બોલેઝ એન્ઝાઇમ આવશે અને એનું કન્વર્ઝેશન કરાવી દેશે ડી મિથાઇલ માલોનાઇલ કોએની અંદર. ફર્ધર મિથાઇલ મેલોનાઇલ કોએ એપિમરેઝ એન્ઝાઇમ આવશે અને ડી મિથાઇલ મેલોનાઇલ કોએનું એલ મિથાઇલ મેલોનાઇલ કોએમાં, ડી અને એલ છે એ ટાઈપ છે ડેક્સ્ટ્રો અને લેવો માં કન્વર્ઝેશન કરાવી દે છે. હવે એલ મિથાઇલ માયોનાઇલ કોએનું શું થશે તો કે મિથાઇલ માયોનાઇલ કોએ મ્યુટેઝ એન્ઝાઇમ જે B12 ડિપેન્ડન્ટ એન્ઝાઇમ છે એ સક્સિનાઇલ કોએમાં કન્વર્ઝેશન કરી દેશે. હવે આ સક્સિનાઇલ કોએનું શું થશે તો કે એ ફર્ધર TCA સાયકલની અંદર એન્ટર થઈ જશે અથવા તો એનું કન્વર્ઝેશન થઈ જશે એસિટાઇલ કોએમાં. આવી રીતે જ સાયકલ ચાલ્યા કરશે. આ હતું બીટા ઓક્સિડેશન.